વિસનગર તાલુકા મંડપ સાઉન્ડ લાઇટિંગ ફ્લાવર પથારી અને કેટર્સ એસોસિએશન દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. એસોસિએશનના સભ્ય અને પરિવાર સુરક્ષા કવચ યોજના સાથે જોડાયેલા સ્વર્ગસ્થ રાવળ રતિલાલ અરજણદાસના અવસાન બાદ યોજનાના લાભ રૂપે તેમના ધર્મપત્ની રાવળ ભીખીબેન રતિલાલને ₹7 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ ચેક અર્પણ કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ, મહેસાણા જિલ્લા પ્રમુખ તેમજ ગુજરાત મંડપ હાયર્સ ઇલેક્ટ્રિક એસોસિએશનના ટ્રસ્ટી પટેલ ધર્મેન્દ્રકુમાર અમૃતલાલ, ઉપપ્રમુખ પટેલ જીતેન્દ્રભાઈ બબલદાસ, મંત્રી કડિયાર નિલેશકુમાર જયંતિલાલ તેમજ સમગ્ર કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 23 જુલાઈ 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ગસ્થ સભ્યના પરિવારને ₹7 લાખનો ચેક અર્પણ કરી સંસ્થાએ પરિવાર પ્રત્યેની સંવેદના અને સહકારની ભાવના વ્યક્ત કરી. 20 ન્યૂઝ ગુજરાતી. મારું નામ પટેલ ધર્મેન્દ્રભાઈ અમૃતલાલ પટેલ. હવે આજે જે ચેક આપ્યો છે શાના માટેનું આલેલું છે? આજે જે ચેક આપેલો છે આપણા પરિવાર સુરક્ષા યોજના ગુજરાત, જે અમારું વિસનગર તાલુકા મંડપ એસોસિએશનના ભાઈ રતિભાઈ અમારા સભ્ય હતા અને એ ગુજરાતની અંદર પણ સભ્ય હતા. અને એ અમારી એવી એક સ્કીમ ચાલુ છે, પરિવાર સુરક્ષા યોજના. કોઈ બી રીતે એક્સપાયર થઈ જાય માણસ તો એને અમે ₹7 લાખ રૂપિયાનું દાન આપીએ છીએ અને એ અમારા સાથે સંયોજનમાં જોડાયેલા હતા. તો એ પરિવાર સુરક્ષા યોજનાનો એમને ચેક મળેલ છે. તમારા એસોસિએશનમાં કેટલા સભ્યો છે? અમારી એસોસિએશનની અંદર લગભગ વિસનગર તાલુકામાં અમારે 400 સભ્યો છે. ઓલ ગુજરાતનું જો ગણવામાં આવે તો 8,000 સભ્યોનું આનું રજિસ્ટ્રેશન છે. એની અંદર એક પરિવાર સુરક્ષા યોજનાની અંદર 4,000 સભ્યોનું આ ગ્રુપ ચાલે છે. એની અંદર રતિલાલનું નામ અને સભ્ય તરીકે જોઈન્ટમાં હતા. ઓકે.